બોલો સદગુરુ દેવ કી જય. આપણે જેવી પ્રકારનો પુરુષાર્થ કે ધંધો કરીએ એના પ્રમાણમાં ધન મળે ને. બકાલાનો ધંધો કરીએ તો એના પ્રમાણમાં ધન મળે, કરિયાણાનો કરીએ તો એના પ્રમાણમાં મળે, બીજી ત્રીજી વસ્તુનો કરીએ તો એના પ્રમાણમાં મળે, અને અમૂલ્ય રત્નનો ધંધો કરીએ તો એના પ્રમાણમાં ધન મળે. આપણને અતિ શ્રીમંત થવાય, અતિ ધનવાન બનાય એવો હીરા માણેકનો ધંધો આપણને આપણા સદગુરુએ શીખવાડ્યો છે. એમાં ભિખારી પણ ન રહે. નામ સ્મરણ છે એ હીરા માણેકનો ધંધો છે. થોડાક ધનમાં, થોડાક ધંધામાં ધનના ઢગલા થઈ જાય એવો આ ધંધો છે. શાસ્ત્રોય કહે છે અને સંતોય કહે છે કે એક ક્ષણવાર જો તમારું ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી. થોડીક વાર આપણું ચિત્ત જો બ્રહ્મ સ્વરૂપમાં વિરામે તો એક જન્મ નહીં, જન્મ જન્મની કમાણીનો ઢગલો થઈ જાય. એવડો મોટો નામ ભજનનો મહિમા સંતોએ સમજાવ્યો. અને જેમ ગાયું એમ છે. હાવ ગાવાન ખાતર ગાયું નથી, નહીં, અનુભવીને. જીવણ બાબા એમનું કીધું છે, જપ કર, તપ કર, કોટી યજ્ઞ કર, કાશી જઈને કરવત લેતા. પણ તોય મોવા પછી જીવને મોક્ષ ન મળે. રણમાં સર્જે જનભૂતા, નામ ભજન વિના નહીં નિસ્તારા. જાગરે મન ક્યુ સુતા, હજી કોઈ ગુરુની શાન લઈને નામમાં જાગી જા. નામનું રટણ કરી. નામમાં અતિ પ્રીતિ, કોઈ કાળની અંદર, કોઈ સમયની અંદર નામ ભૂલાય નહીં. એ નામની બાપા જાગૃતિ છે. એક ક્ષણવાર જો શીત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી. તો બ્રહ્મ સ્વરૂપ કેને કેવું? બ્રહ્મ સ્વરૂપની અંદર ચિત્ત કેમ રાખવું? એ જ્ઞાન પણ આપણને આપણા સદગુરુએ કડીબદ્ધ આપ્યું છે કે શબ્દ બ્રહ્મ છે એ બ્રહ્મ સ્વરૂપ છે. એ શબ્દ બ્રહ્મને ભજીને બ્રહ્મ સ્વરૂપ મળેલા સદગુરુ એ પણ બ્રહ્મ સ્વરૂપ છે. આપણે બ્રહ્મનું સ્મરણ કરીએ છીએ ને બ્રહ્મનું ધ્યાન કરીએ છીએ. શબ્દનું સ્મરણ કરીએ છીએ ને ધ્યાન સદગુરુનું કરીએ છીએ. જો શબ્દમાં અને સદગુરુ સ્વરૂપમાં ચિત્તની થોડીક વાર એકાગ્રતા થાય તો અઢળક કમાણી થઈ જાય. કમાણી તો થાય, પણ જન્માંતરો એ ભરાય નો રીએ એવડું કરજ હોત મટી જાય. સણબ્રહ્મ સ્મૃતિ કુર્યાદાત્મ ચિંતનમ સ મહાપાતક અન્યાંતમ સૂર્યોદયો યથા. જેના નિમિષ માત્રના ચિંતનથી
જન્માંતરોના કર્મ બળીને ભસ્મ થાય, જંપા નામ ગાયત્રી મુનિના મોક્ષદાયિની. અસ્યા સંકલ્પ માત્રેણ સર્વ પાપે પ્રમુષ્યતે. અજંપા નામની ગાયત્રી મુનિઓને મોક્ષ આપે છે, જેના સંકલ્પ માત્રથી જન્માંતરોના પાપ બળી અને ભસ્મ થાય છે. કરજ મટી જાય ને પુણ્યનો ઢગલો થઈ જાય. ઓલું તો કમાવ એમાંથી અડધું કરજ ભરો તો અડધું તમારે વાં વધે, એમ ન થાય? એમ થાય છે ને કે ભાઈ કમાણી ગણીએ છે પણ હવે હપ્તા ભરવામાં જાજુ હોઈ જાય છે, એટલે હવે હમણાં ખેસ છે, હમણાં બધી ખેસ છે. કમાણી ગણીએ છે પણ હવે લોનું બહુ મોટી, એટલે શું કરવું, અડધું તો અમારું હપ્તા ભરવામાં વયું જાય છે. આમાં એમ નહીં, કમાણીને ઢગલા થાય ને કરજ એ કાયરે ભરાઈ જાય. નામનો ગુંજાર થયો નથી, નામનું ચિંતન થયું નથી ને કરજ ગયું નથી. એવો અમૂલ્ય હીરામાણેકનો ધંધો આપણને સદગુરુએ શીખવાડ્યો. તો એ ધંધો મૂકીને આપણે બીજું શું કામ કરીએ? નામ ભૂલીને બીજે શું કામ ચિત્તવૃત્તિ રાખીએ? એમ એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી, કોટી જન્મના કરેલા કર્મ એ જ ક્ષણે બળી જાય. ન કરતો કેટલા જન્મ લઈ તે આપણા કર્મનું હરભર થઈ રહી એમ છે, કારણ કે આપણે ચાલુ જ રાખ્યું લોનનું લેવાનું, અને હજી એ ચાલુ છે ફોર્મ ભરવાના, પાસ થવી જોઈએ, બીજું કાંઈ નહીં, ઠપકારો એક પછી એક પછી એક. આખા દીમાં કોણ જાણે કેટલી લઈ લેતા હઈશું, કેને ખબર છે? એ તો સરવાળો માંડી તો ખબર પડે. આપણે ખાલી ગાયા કર્યું જિંદગીમાં કેટલું કમાણા, સરવાળો માંડજો, ક્યાં એક દીનો હિસાબ છે આપણી પાસે કે કેટલા હારા કર્મ કર્યા ને કેટલા ખરાબ કર્યા, આખો દીના કેટલા હારા વિચાર ને કેટલા ખરાબ વિચાર, એ ક્યાં કોઈ દે આપણે જોયું છે? ગાયું છે ખાલી, ગાતા જાય ને લોનું લેતા જાય, બીજું ઠીક કર્મ કરતો જાય જીવ. તો કોટી જન્મના કરેલા કર્મ, જેમ આપણા દેહ બદલે એની આરે જે જન્મના કર્મ થયેલા હોય એ પોટલું જ્યાં જાવ ત્યાં ભેળું આવે, જ્યાં જાવ ત્યાં ભેળું આવે, જ્યાં જાવ ત્યાં ભેળું આવે. કે હારું કાંઈ નહોતું ને આમ અને દુઃખ ક્યાંથી આવ્યું કે એ ઓલા ખેરાનું તારું કર્મનું પોટલું છૂટું પીડ્યું અટાણે, એનો ટાઈમ આવ્યો ને એટલે એ કર્મનું પોટલું છૂટું પીડ્યું. પાંડવો કૌરવના યુદ્ધ પછી આંધળા ધૃતરાષ્ટ્રએ સંજયને પૂછ્યું કે ભાઈ તું દિવ્ય દ્રષ્ટિવાળો છો, તે આખા યુદ્ધની કોમેન્ટ્રી મને રાજમહેલમાં બેઠા બેઠા કીધી, તારી પાસે સંજય દ્રષ્ટિ છે. તો મને એટલી ખબર છે કે મારા જીવનમાં મેં કાંઈ થોડી ઘણી ભૂલઘાલ કરી હશે, પણ હોય દીકરા એ કાયરે મરી જાય એવી તો મેં ભૂલ કરી જ નથી. હોય દીકરા એ કાયરે મરી ગયા, મારે આંખે અંધાપો, અને હવે આ પાંડવોના હવાલે મારે રહેવું, આ મારું ક્યાં જન્મનું પાપ છે? આ વખતે તો મેં નથી કર્યું, એ હાવ ખબર જ છે. સંજય કે તમારી વાત સાચી છે, એ આ જન્મનું નથી. કે તો કે આજથી 50 જન્મ પહેલા તમે પારાધી હતા અને સળગતી જાળ એક જાળ ઉપર નાખી, ઘણા પક્ષી ઉડી ગયા પણ ઉડતા એની આંખમાં અગ્નિ લાગી એટલે આંધળા થયા, કેટલા પક્ષી બળી ગયા. આ ઈ પાપ છે. કે પણ તો 50 જન્મ સુધી આ ક્યાં હતું? કે 50 જન્મ સુધી તારી સંસિદ રૂપી કોઠીમાં જમા થઈને પીડ્યું હતું. તમારી પાસે સરકારનું કોઈ લેણું છે તો વોરંટ આવે કે તમારી જમીન જપ્તે કરવામાં આવશે અને મકાન જપ્તે કરવામાં આવશે, પણ કે મકાને મારું નથી ને જમીને મારી નથી. મકાન ઘરવાળીના નામનું છે ને જમીન છોકરાના નામની, હું નવરો બેઠો, વોરંટ પાછું જાય, હું લઈ જાય? કાંઈ હોય એટલે લઈ જાય ને.
પણ થોડાક સમય પછી ખબર પડે કે આ ભાઈના નામે આટલી કમાણી છે એટલે વોરંટ પાછો આવે. એમ તે પાપ કર્યું તો તારી પાસે એટલું પુણ્ય નહોતું તો કે વોરંટ બજાવે. 50 જન્મે થોડું 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 પુણ્ય ભેળું થયું અને તને 100 દીકરા થાય એવું પુણ્ય ભેળું થયું એટલે વોરંટ આવ્યું. બાકી લે બદલો એ તો પાકું જ છે, પાકું જ છે. આવા કેટલાય જન્મની ફાઇલો આપણા ઉપર પડેલી છે. ઓ ભાઈ, કાંઈ ફાકામ ન રહેવું. કેટલી ફાઇલો પડેલી છે, ક્યારે શું થાય ખબર નથી. એ બધું જો સાફ કરી દેવું હોય તો હાવ સાદા શબ્દોમાં સંતોએ ગાયું છે, તારા કર્યા કર્મ બળી જાવે. રામ સમર લે કાંઈ ફિકર નહીં, તારું જન્મ મરણ મટી જાવે રે રામ સમર. તો હાવ સાદા શબ્દોમાં ગાયું, પણ વાત બહુ મહાન છે. ગાઈ નાખીને સાંભળી નાખી એમ નહીં, પણ એનું ચિંતન કરો. બહુ મહાન વાત છે, બહુ મહાન વાત છે. કે સારામાં સારો ઉપાય જન્માંતરોની ફાઇલો આમ પૂરી કરી દેવી હોય અને નવે નાવે જીવન શરૂ કરવું હોય તો સદગુરુના નામને ભજીએ ભાઈ. નવે નાવે જીવન હાવ સારું થાય, બધું હરભર થઈ જાય અને પુણ્યનો ડગલો થઈ જાય. પછી આ સાવકારી એકવાર આવ્યા કેડે પાછી જાતી જ નથી. એકવાર નામમાં મન સ્થિર થયું પછી એ કમાણી જન્માંતરો સુધી ખૂટતી નથી ને જન્મ જન્મ પછી કમાણી વધતી રહીએ. પછી ભિખારીપણો આવવાનો કોઈ સંભવ નથી. પણ એક વખત આ કમાણી જો કરી લઈએ તો થાય. કોટી જન્મના કરેલા કર્મ ઈજ ક્ષણે બળી જાય. ક્યારે? કે બ્રહ્મ સ્વરૂપ જેણે નક્કી કર્યું એક પલ મનમાં, એક પલવાર ગુરુ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ મનમાં નક્કી થયું, એનું ચિંતન થયું એટલે એટલી વારમાં આપણું કામ સફળ થઈ ગયું, સફળ થઈ ગયું. જપ તપ જોગ જગન કર્યા કરતાય અધિક પરમ પદ પાઈ. તમે પુણ્ય કરો, દાન કરો, નાના મોટા સુકૃત કર્મ કરો, વિધિ વિધાનો કરો, દરેક શુભ કર્મનું ફળ મળે છે, મળે છે અને મળે છે. પણ જેવું કર્મ એવું ફળ. પણ દરેક સંતોનો અને મહાપુરુષોનો મત છે કે ભજન મોક્ષ માટે તો તમારે ભજન જ કરવું પડે, ભજન જ કરવું પડે. બીજો કોઈ ઉપાય નહીં, બીજો કોઈ ઉપાય નહીં. અમુક ગાંઠ પાસે દવાથી ન ગળે એનું ઓપરેશન જ આવે. હા, હાલે જ નહીં, કરવું જ પડે. બીઓ તોય કરવું પડે, કરવું જ પડે. અમુક પછી દવાથી ન ગળે પછી એની એ ગાંઠને ઓપરેશન જ કરવું પડે. એમ જે જીવદશાની ગાંઠ છે ને એને માટે નામ ભજનના ઓપરેશન સિવાયનો બીજો કોઈ ઉપાય જ નથી. નામ ભજનનું ઓપરેશન કરો તો જ થાય, તો જ થાય. બીજો કોઈ ઉપાય નથી. અને આ ઓપરેશનમાં કાંઈ ટાંકા બાકા લેવા નથી, લેસરથી કરવાનું છે. એટલે ઉપાધિ કંઈ છે નહીં, લેસર કિરણથી કરવાનું છે. તમે ભજન કરો એટલે સદગુરુનું કૃપાનું લેસર કિરણ પડે ને તમારી ગ્રંથિની ગાંઠ નીકળી જાય વાલા. હા, ભજન કરો એટલે સદગુરુ કૃપાનું કિરણ પડે, લેસર કિરણ એટલે ગ્રંથિ છૂટી જાય. બાકી ગુરુ કૃપા બિન છૂટે ને ગ્રંથિ માયા મહાવિકાર. રામકૃષ્ણ જેવાએ ગુરુ સેવા તો રવિ તુંય સદગુરુ કો કેવા ધાર. હે, બીજો તો કોઈ ઉપાય નથી. માટે બ્રહ્મ સ્વરૂપ જેણે નક્કી કર્યું એક પલ મનમાં હી જોગ જગન જપ તપ કર્યા થકી અધિક પરમ પદ પાઈ. આ બધું કરવાથી જે ફળ મળે એના કરતા અધિક ફળ નામ ભજનથી પ્રાપ્ત થાય છે. નામ ભજનનું ફળ તમારી જીવદશાને ટાળીને શિવ સ્વરૂપે સ્થિર કરી દે છે, આત્મ સ્વરૂપે સ્થિર કરી દે છે. એ ભજનનો પ્રતાપ છે. અધિક પરમપદ પાઈ. પરમપદની પ્રાપ્તિ નામ ભજનથી થાય છે. પરમપદની પ્રાપ્તિ નામ ભજનથી થાય છે. અધિક પરમપદ પાઈ
કાળ ઝપાટો ન આવે પર અજર અમર પદ કહાય, એના ઉપર કાળનો ઝપાટો ન આવે. તે કેવડો લાભ! કાળથી તો ભલભલા રાયડું નાખે ને સંતો કે જો આ પદને પ્રાપ્ત કરે તો કાળની મુદ્દલ બીક નહીં. હવે કેટલું સારું પદ કહેવાય. કાળની બીક જ નહીં. હું કામ બીક નહીં? કે કાળની બીક તો કેને છે કે જેને અધોગતિએ જવું છે એને, સદગતિમાં જવાનું છે એને કાળની ક્યાં બીક છે? એની ક્યાં બીક છે? તમારે ઘરનું મકાન મૂકીને ભાડે રહેવા જવું હોય તો તમને મજા ન આવે. બાકી ભાડાનું મૂકીને ઘરના મકાનમાં રહેવા જવું હોય તમને હરખ હોય કે ન હોય? ન હોય. કે હવે ઘરના મકાનમાં રહેવા જવું, બંગલો હાઈ ક્લાસ તૈયાર થઈ ગયો એટલે હવે અહીંયા વાસ્તુ લઈને રહેવા જવું, તો વાસ્તુ લેવા જાવ તો તમે રોતા રોતા જાવ છો એમ ને, કે હરખાતા હરખાતા જાવ છો? હરખાતા હરખાતા જાય. એમ સંતો આ ભજન કરીને ભગવાનના પરમધામમાં, પોતાના મૂળ સ્વરૂપમાં, પોતાના મૂળ મકાનમાં જવાનું શું કામ રોવે? શું કામ રોવે? એને જે આખી જિંદગીમાં આનંદ ન આવ્યો એ સંતોને દેહ છોડતા આવ્યો એને ખબર છે કે મારા નાથના શરણમાં જાઉં છું. પણ આ તો બંગલો મૂકીને ઝૂંપડામાં જવાનો વારો છે ને એટલે રોવું આવે છે, એટલે રોવું આવે છે. બાકી દેહ સણભંગુર છે, ગમે નો ગમે ત્યારે છૂટવાનો 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 અને છૂટવાનો. આ વાયરસથી બસી ગયા તો આપણો દેહને કાંઈ વાંધો ન આવ્યો, પણ કોક દી ટાણું આવશે કે નહીં આવે? વેલાક મોડું આવશે કે નહીં આવે? આવશે જ. આવશે જ. તો સંતો કે તમારે મૃત્યુને રોકવાનો પ્રયાસ નથી કરવો, મૃત્યુને સુધારવાનો પ્રયાસ કરો. બસ મૃત્યુ સુધરી ગયું એટલે વાર્તા પૂરી થઈ ગઈ. મૃત્યુને સુધારી શકાય છે અને સુધારવામાં ઉપાય આવડો આ નામ ભજન. મૃત્યુને મંગલમય બનાવવાનો જો ઉપાય હોય તો નામ ભજન છે. નામ ભજન થકી સંતોના મૃત્યુ મંગલમય બન્યા એટલે તો એની નિર્વાણ તિથિ ઉજવાય છે. નિર્વાણ પદને પામ્યા એ સંતોની નિર્વાણ તિથિ ઉજવાય ને આપણે નથી પામ્યા એટલે આપણી પુણ્ય તિથિ ઉજવાય. આપણી પુણ્ય તિથિ કહેવાય, આપણી નિર્વાણ તિથિ ન કહેવાય. સંતોની નિર્વાણ તિથિ કહેવાય, કારણ કે નિર્વાણ પદને પામ્યા છે. નિર્વાણ પદને પામ્યા છે. નિર્વાણ તિથિ. તો ભાઈ જપ તપ જોગ જગન કર્યાથી અધિક પરમ પદ પાઈ, કાળ જપાટો ન આવે એના પર આ તો અજર અમર પદ કહાઈ. કાળનો ભય પણ મટી જાય એવું આ અમર પદ આત્મપદ પ્રાપ્ત થાય. એ આત્મધ્યાની આત્મપદને પામેલા સંતો એને જીવનની અંદર છેલ્લા શ્વાસ સુધી અનુપમ આનંદ રહે છે અને દેહ છોડે તો એ જ આનંદમાં છોડી દે છે. પણ ઘણા જન્મના પુણ્ય કરીને બ્રહ્મપદ ઓર ભાવે વગડવંશીને વાત કરે તો એનું ઉલટાનું મન ગભરાવે. કોટી જન્મના પુણ્યના બળે કરીને આ સંતોની વાતો ગળે ઉતરે છે, નકર મનાય એમ નથી. કોટી જન્મના પુણ્ય કરીને બ્રહ્મપદ ઉર ભાવે. વાતના કેનારા તો મળે પણ સમજીને હૃદયમાં ઉતારવી એ વાતું છે ને બાપુ. ન ઉતરે તો શું કામની? ગમે એવી મળે તો શું કામનું? કૃષ્ણએ ગીતા કીધી તેથી કંઈક અર્જુન એક હાટું નહોતી કીધી, તો જે સાંભળે એનું કલ્યાણ થાય એમ હતું ને. એ જ ગીતાજી સંજય ધૃતરાષ્ટ્રને કહેતો તો અર્જુનનું કામ થયું ને ધૃતરાષ્ટ્ર ન થયું. એનો એને ગળે ઉતરી લ્યો. એક એક શબ્દ જે કૃષ્ણ બોલે એ સંજય ધૃતરાષ્ટ્રને કહેતો તો કૃષ્ણએ અર્જુનને અત્યારે આવો બોધ આપ્યો. આ અર્જુને પ્રશ્ન કર્યો ને એનો જવાબ કૃષ્ણએ આ આપ્યો. બધું એક એક શબ્દ રાજમહેલમાં બેઠા બેઠા સંજય ધૃતરાષ્ટ્રને આખી ગીતાજી સંભળાવી હતી જે કૃષ્ણએ કીધી. એ પણ અર્જુનનું કામ થયું, નાનું ન થયું. એટલે મહાપુરુષોની વાત ગળે ઉતરે એ આપણા કંઈક ભાગ હોય ને.
એટલે ઉગારામ દાદા કહેતા ને કે અમે પૂર્વયા પૂર્વ દેશના, અમારી બોલી સુણે અંશ કોઈ, અમારી બોલી સુણે એ કાંઈક પૂર્વના હોય, પૂર્વના ખાતાવાળા હોય ને એને અમારી વાત મનાય, ન કરા મનાય એમય નથી, હે ગળે ઉતરે એમય નથી. તો વાત મનાય નહીં, સમજાય નહીં, શ્રદ્ધા નો બેહે તો ગમે એવી સારી વાત હોય તો બાપા હું કામની એમ કયો, હું કામની. તો સંતોના શબ્દોમાં જેને વિશ્વાસ આવે, શ્રદ્ધા બેહે, એનું કામ થાય છે, બાકી નથી થતું, બાકી નથી થતું. તો ભાઈ કોટી જન્મના મહાપુણ્યના બળે કરીને બ્રહ્મપદ ઉર્ભાવે, વગડવંશીને વાત કરો તો એનું ઉલટું મન ગભરાવે. જેને આની ખબર નથી એને વાત કરો કે ભાઈ તારે કાંઈ કરવું નહીં ને આ પદનો લાભ થાય, એવા હોતા કર્યા વગર જગતમાં કાંઈ થતું હોય છે કે જગતના કોઈ કાર્યો કર્યા વગર ન થાય. આ કાર્ય એવું છે કરવાની પંચાયત બંધ થાય તો યાત્રા ચાલુ થાય. આમાં કરવાનું કાંઈ નથી, આમાં ક્રિયા કરાવા કશું ભી નહીં. સહજ મેં પિયુજી કો પાયા મોહે આનંદ અદ્ભુત આયા. ન દેશ છોડ્યા ન વેશ છોડ્યા, ન છોડ્યા સંસારા. સુતાનંદ નિંદ્રાથી જાગ્યા એટલે મટી ગયા અમારા સપના સારા. આમાં કંઈ છોડી દેવાનું નથી, કંઈ બીજું કરવાનું નથી. કરવાનું એક કે શુદ્ધ હૃદયના ભાવથી મનવૃત્તિને સદગુરુના નામમાં રાખવી. આ એટલું કરો, બીજું કરવાની જરૂર નથી, બીજું કાંઈ કરવાની જરૂર નથી. એટલું જો થઈ જાય તો. પણ આ વાત બધાને સમજાય નહીં. કર્મના જીવ આ મરમ નહીં સમજે ને શુદ્ધ ન સમજે ત્યાં સુધી શાંતિ ન આવે. કહે ગરીબ કોઈ સદગુરુને સેવો તો તમારો અણસતા દુઃખનો અંત આવે. દેહ છે તા દુઃખનો અંત આવી જાય. મર્યા પછી મોક્ષ થાય કે ને ખબર? આ તો જીવતા લાવ લઈ લેવાની વાતું છે. મર્યા પછી ભગવાન મળશે એનો હું ભરોસો? જીવતા મળી જાય એ વાતું છે. મર્યા કેડે ભગવાન મળશે ને દર્શન થાય, પણ અટાણે કરવા હોય તો, અટાણે કરવા હોય તો. જીવણ બાપા કે મને એવા ગુરુ મળ્યા કે મારે જીવતા દર્શન થઈ ગયા. સામળા કાજે સેજ બિસાવીને વ્રજથી અહીં બોલાવું. મેરામજી મંદિર પધારો ને પ્રેમ કરી પધરાવું. દાસી જીવન સંતો ભીમને શરણે એતે હરિના ગુણ ગાવું. સદગુરુના શરણે જાતા હવે હું તો પ્રેમથી પાવન થાવું. હવે મારે ક્યાંય ધક્કો નથી ખાવાનો, હવે ક્યાંય જવું નથી. ઠાકર અહીંયા આવી ગયો, હવે મારે તો લીલા લેર થઈ ગયા. લીલા લેર થઈ ગયા. ગંગાજી એ ઘોઘાવદરમાં આવ્યા ને ઠાકર આવ્યા. બોલા મણા આ એ વાતું છે ને એ સમજણના ઘર સદગુરુએ બતાવ્યા. પછી ફીફા હું કાંડવાના હોય. નામમાં ધ્યાન દેવાનું હોય, નામનું લક્ષ્ય સુદ્રઢ કરવાનું હોય. તો આ તો અમૂલ્ય વસ્તુ છે. જેના હૃદયે ઉતરે, જેને સમજાય, જેને નક્કી થાય એનું તો કામ થઈ જાય એવું છે, કામ થઈ જાય એવું છે. કોટી જન્મના મહાપુરુષાર્થે બ્રહ્મપદ ઉર્ભાવે. જો વગડવંશીને વાત કરો તો એનું ઉલટાનું મન ગભરાવે. તો ઘણા જન્મનું આપણું પુણ્ય ભેળું થયું છે. એટલે ગુરુના મુખની વાત વળે આપને ઉતરીવાલા. એમાં શ્રદ્ધા બેઠી તો આપણું સદભાગ્ય માનજો, ગુરુની કૃપા માનજો કે મારા નાથે દયા કરીને આ જન્મની અંદર અમૂલ્ય વસ્તુ, જેનું મૂળ ન અંકાય એવી વસ્તુ આપી. ખોળે બેહારીને માલ ખવાયરો. આ ગુરુની દયા અને એનું ગુણ કોઈ દી ભૂલવો નહીં ને એમાં શ્રદ્ધા રાખવી. વગડવંશીને વાત કરે તો ઉલટુંનું મન ગભરાવે. સર્વ જગતનું જેણે દાન કર્યું, કોટી યજ્ઞ ફળ પાવે. બ્રહ્મપદ ગુરુપદ અધિક લાભો એને નિત નિત ગાવે. સર્વ જગતનું દાન કર્યું, કોટી યજ્ઞ ફળ પાવે. દેહભાવને સદગુરુ શરણે અર્પણ કર્યો, એ સર્વ જગતનું દાન અર્પણ કરી દીધું. આને બલિદાન કહેવામાં આવે છે. આને બલિદાન કહેવામાં આવે છે. દેહભાવને ગુરુચરણે અર્પણ કરી દેવો છે. મનોભાવને ગુરુચરણે અર્પણ કરી દેવો છે. તો કોટી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય. તમે એક એક શ્વાસે નામ લ્યો, એક એક યજ્ઞ સમજી લેવાનો ભાઈ, એક એક યજ્ઞ સમજી લેવાનો.
અખંડ સમરણ અષ્ટ પહોર મેં એક સુરતાથી ધ્યાન કરે, એ વ્રતિમાં મોજ માણે તો પછી મણકા ગણીને સિદ્ધ જાપ જપે. યજ્ઞ કુંડી પર યજ્ઞ રસાયા શ્વાસે શ્વાસે આહુતિ ધરે, 21,600 આહુતિ જો કોઈ આઠે પોર અર્પણ કરે. આવી રીતે પૂર્ણ બ્રહ્મથી ધ્યાન લગાયા તો કાળ બિચારા ક્યાં કરે. એક એક શ્વાસે નામ લ્યો, એક એક યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય એવડો નામનો બાપા મહિમા છે. માટે શ્રદ્ધાપૂર્વક આવો મહિમા સમજીને મનવૃત્તિના પ્રવાહને સદગુરુના નામમાં વાળવા. બસ. સર્વ જગતનું દાન કર્યું, કોટી યજ્ઞ ફળ પાવે. બ્રહ્મપદ ગુરુપદ અધિક, લાભો એને નિત નિત ગાવે. તો થોડા સમયમાં મોટી કમાણી થાય એવો મહાધર્મનો ધંધો સદગુરુએ શીખવાડ્યો કે બીજા ધંધા હવે ઘણાય કર્યા, આ કરો ને ભાઈ, તમારી પેઢીયું ને પેઢીયું સુખી થઈ જાય. બીજું તો ઠીક, પેઢીયું ને પેઢીયું સુખી થઈ જાય. અસદગતે પામેલું કુટુંબ હોય તો એનો હોત ઉદ્ધાર થાય, એવો આ નામનો પ્રતાપ. ભક્તિ તો પ્રહલાદે કરી ને, બરાબર? પ્રહલાદે ભક્તિ કરી, ભલે એના બાપે એટલી કસોટી કરીને પ્રહલાદે ભક્તિ કરી, નરસિંહ રૂપે ભગવાન એને મળ્યા. એટલે પ્રહલાદે ભગવાનને સ્તુતિ કરી, શાંત પાડીને એમ કીધું, પ્રભુ મારી એક માગણી છે, બોલને ભાઈ, જે માગી મારે તને આપવાનું હોય, કે બીજું કાંઈ નહીં. મારા બાપે મારી કસોટી કરી તઈ તમે મળ્યા, એટલે મારા બાપની અસરગતિ નહીં, મારા બાપની અસરગતિ નહીં. ભગવાન ખુશ થઈ ગયા કે તારા બાપની વાત કરીમાં એનો તારી પેલા મોક્ષ થઈ ગયો છે, પણ તારા જેવો ભક્ત જે કુટુંબના થાય, જે કુળમાં થાય, તારા બાપના એકની નહીં, તારી 71 પેઢીનો હવે મારે વિચાર કરવાનો છે. મારે તારી 71 પેઢીનો વિચાર કરવાનો છે. આ ધર્મનો ધંધો તમે જોવો, પેઢીયું ને પેઢીયું સુખી થઈ જાય. આ બધી શાસ્ત્ર મતે વાત પડી છે કે આપણી ઘરની છે, શાસ્ત્ર મતે વાત છે કે આપણી ઘરની છે. લ્યો, આ મહાપુરુષો, નકર માણા એક હારો ધંધો લાગ્યો હોય તો એની મોનોપોલી બીજાને ક્યાંય નહીં. સંતો કે આ ખુલ્લી પડી છે, નકર કેમ મોનોપોલી? કારખાનામાં તમને જોવાય ન જવા દે કે આ શું કરે છે ને કેમ થાય છે ને, એની અંદર એન્ટ્રી ન હોય બાબુ. નકર વખતે તમે નકલ કરી લ્યો, એમ છે આમાં. અને સંતો કે આ શોક મેદાનમાં દડી પડી, મેદાનમાં સબ ખેલન કો જાય, જાત ભાત કો કામ નહીં, જીતે તો લઈ જાય. એ શોક મેદાનમાં વાતો મહાપુરુષોએ મૂકી છે. શોક મેદાનમાં વાતો મૂકી છે, પણ સમજાવીના દિન પર દિન વાઈ જાય છે. ઓય આ શ્વાસા ખાલી જાય, અમૂલક ભંડારા નજરે પડ્યો, કોક કરી લ્યો ને કમાઈ. નકરા ગાણા ગાવાથી પાર નો થાય, ગાય વાઈને વાજા બજાવે એમ ગાય છે ઘણીએ ભવાય. એવા વેપારમાં ખોટ આવશે, તમારી પાસે વધવાની નથી એક પાય. શોક મેદાનમાં વાતો પડી છે. આ શોક મેદાનમાં શ્વાસાનો ઢગલો પીડ્યો છે. જેટલી જિંદગીના શ્વાસા એ આપણા માટે કુદરત મહારાજે શોક મેદાનમાં ઢગલો કર્યો. તમારા લેખે લાગે એટલા લગાડો. અમૂલ્ય રત્ન, અમૂલ્ય રત્ન. અને આ રત્નનો ધંધો એવો છે કે હોય 100% નફો, હોય 100% નફો. હું આમાં સેલ ટેક્સ અને ઇન્કમ ટેક્સ લાગતું હોય છે તે ભાઈ, કે તમે ભજન કરો એમાં એટલા ટકા સેલ ટેક્સ અને એટલા ટકા ઇન્કમ ટેક્સ, એટલું તમારું ભજનનું ફળ કપાઈ જાય. આમાં લાગતું નથી, આમાં સબસિડી મળે. જો સમજાતું હોય તો લાગવાની, કપાવાની વાત મેલો, કપાવાની વાત મેલો. આમાં સબસિડી મળે છે, કોઈનો ભાર નો રાખે, મોરારી આપે વ્યાજ સહિત ગિરધારી.
તમે ભજન કરો ને એનું હવાયું ફળ મારો નાથ દે, પણ કે કોક કરી તો જોવો, કોક કરી તો જોવો. હવાયું ફળ આપે પણ કરવું જોઈએ ને ભાઈ. કર્યા વગર તો શું છે એમ કયો. હે પણ હવે આપણે ધર્મનો ધંધો મેલીને હું ધંધા કરીએ તો મારે બોલાય નહીં. માણા કહેતા એને જાકુમના ધંધા કર્યા, જાકુમના ધંધા બંધ કરીએ, ધર્મનો ધંધો કરીએ તો શું વાંધો? હે શું વાંધો? નફાનો છે, નફાનો છે. એટલે સંતો મહાપુરુષો વારંવાર એક જ વાતની આપણને ભલામણ કરે છે, એક જ લક્ષ્ય બતાવે છે કે જેનો જે હીરા માણેકનો તમારે ધંધો કરવો છે એ ખાંડ તમારા ઘટમાં જ છે, ક્યાંયથી લઈ આવી નથી. તમારે હીરા ખરીદવા આફ્રિકા ને ઓલા બધા જાય ત્યાં ન જવું પડે. આઈ નહીં ખાંડ પાછી, આઈ નહીં અહીંથી ખાંડમાં લઈને આઈ નહીં ધંધો કરવાનો લ્યો. આતમ હિરલા પાયા જો ગુરુ ચરણ મેં ચિત લાયા, તો આતમ હિરલા પાયા. આ ઘર મેં માલ અમૂલક ભર્યા, જુગતે જોગ કમાયા, આવા જન્મ સુધારણ સદગુરુ ભેટા, તો ફરીને અમારા જીવનના ઘાટ ઘડાયા. આ ઘર મેં માલ અમૂલક ભર્યા. આત્મરૂપી ખજાનો અમૂલક છે, જેની કિંમત ન અંકાય. રત્નની ખાણ અનુભવની ખાણ છે. આ ઘર મેં માલ અમૂલક ભર્યા. પણ આ ધંધો કરવાની જુગતી છે, જુગતે જોગ કમાયા. જુગતી હું આપણે શીખવાની છે. કઈ જુગતીથી આ ધંધો બરાબર થાય ને બહુ નફો મળે? તો એ ગંગા સતીએ કીધું કે જુગતી તમે જાણી લેજો, પાનબાઈ મેળવો ગુરુ વચનથી એક તાર. વચન રૂપી દોરમાં સુરતાને સાંધો, એટલે તમારો મટી જાય જમડાનો માર. બસ આ આપણે શીખવાનું છે, આ આપણે જાણવાનું છે, આ આપણે સમજવાનું. આ યુક્તિ જાણી લેવી છે. તો એ જ યુક્તિ આપણને આપણા સદગુરુએ બતાવી છે, એ જ યુક્તિ બતાવી છે. જુગતે જોગ કમાયા. ક્યારે કમાયા? કે આવા જન્મ સુધારણ સદગુરુ બેઠા. જન્મને સુધારી દે, ભવ ભવને સુધારી દે એવા સદગુરુ મળ્યા. એ આપણા ભાઈ કેટલા હારાય છે ભલા માણા. ફરીને ઘાટ ઘડાયા. મનુષ્ય ખરેખર માનવ તરીકે જીવતો ક્યારે થાય? કોક એવા ગુરુ હારા મળે ને તો માનવ તરીકે જીવતો થાય. નકર માનવ હોવા છતાંય પશુ જેવો થઈને ફર્યા કરે. પશુ જેવો થઈને, માનવ હોવા છતાંય પશુ જેવો થઈને ફર્યા કરે. ને સંતોએ કઈ એમનેમ તો નહીં ગાયું હોય, ભજન વિનાનો નર છે પશુ સમાન, એમનેમ ગાયું હોય છે. જીવનનો ઘાટ ઘડાઈ જાય. અને ઘાટ ઘડાણા પછી શોભા વધે છે. સોનાની લગડીની એટલી શોભા ન હોય, પણ એનો હાર બનાવો તમારે, પોતાની શોભા વધે ને પહેરે એની હોત વધે. પણ ક્યારે? કે ઘાટ ઘડાય ત્યારે. તો જે સંતોના જીવનના ઘાટ ઘડાણા, એની શોભા કે દુનિયાભરમાં નહીં, દેશ દેશાવરમાં શોભા એની દેખાણી. બાપુ આ ઘાટ ઘડાઈ ગયો. ઘાટ ઘડવાવાળા એવા ગુરુ મળી ગયા. ફેર હી ઘાટ ઘડાયા. માને પેટ જન્મોના દેહનો ઘાટ ઘડાઈ ગયો, પણ ફરીને જ્ઞાન વૈરાગ્યથી ઘાટ ઘડવો છે. અને આ ઘાટ નહીં ઘડાય તો અઘાટ રહેવું તો કાંઈ કિંમત નથી. ઘાટ ઘડાઈ ગયા એ સંતોના જીવનની શોભા જોવો. ફેર હી ઘાટ ઘડાયા. अब मैं आत्म हिरला पाया, जब गुरु चरण में चितलाया. अब मैं आत्म हिरला पाया. देख तुझ में तखत बिराजे, अगम भौम पर आया. जल के ज्योति नूर अपारा, मेरा माई दर्शाया. देख तुझ में तखत बिराजे. संतोना अनुभव तो तम જોવો, કાંઈ અટકળ નહીં, અનુમાન નહીં. દેખ તુજ મેં તખત બિરાજે. પ્રાણ છે ને એ ભગવાનને બેહવાનું તખત છે. એ અગમ ભૂમિકા છે. અગમ ભૌમ પર આયા, જ્યાં મન બુદ્ધિના પગ લપટી જાય છે.
अगम भोम पर आया जल के ज्योति नूर अपारा ए चैतन रूपी ज्योति जळकी रही है। जो कोई सदगुरु मळे ने गुरुगमथी श्वासोश्वासना ध्यानमा वृत्ति एकाग्र करे तो मेराम माई दर्शाया, मेराम माई दर्शाया। કેટલી શોખવટ છે, કેટલી સ્પષ્ટતા છે। સાદી ભાષાની અંદર ગામડિયો માણસ સમજી જાય એટલી સ્પષ્ટતા મહાપુરુષોએ સાદી સીધી ભાષાની અંદર અગાધ જ્ઞાનને આપી દીધું છે। શબ્દો સાદા લાગે પણ એ સમજણ છે ને બાપુ, એ તો અર્કનો અર્કા છે, અર્કનો અર્કા છે। जल के ज्योति नूर अपारा मेराम माई दर्शाया, अब मैं आत्म हिरला पाया। जब गुरु चरण में चित लाया, अब मैं आत्म हिरला पाया। आवन जावन अष्ट कमल में नुरत सुरत ले लाया। सुन की पार निरंतर दिशे चैतन सिंधु समाया। आवन जावन अष्ट कमल में 5 तत्व અને 3 ગુણના દેહમાં ચૈતન પુરુષ પ્રાણ આવન જાવન કરી રહ્યો છે। પણ સદગુરુ નિશાન લઈને નુરત નિશાનમાં તમારી સુરતાને ઠેરાવો। આવન જાવન અષ્ટ કમળ મેં નુરત સુરત લે લાયા। નુરત નિશાનમાં સુરતા રાખી અને આ આનંદને પ્રાપ્ત કરો। નુરત સુરત લે લાયા, સુન की पार निरंतर दिशे। શ્વાસામાં શબ્દ બ્રહ્મ નિરંતર દિશે। ચૈતન સિંધુ સમાયા, ઓલી વાત હાવ હાચી છે। ગાગરમાં સાગર સમાણો, એ વાત હાવ 100% હાચી છે। દેહ ગાગર છે અને ચેતન સિંધુ સાગર છે, આમાં હમાણો છે। ગાગરમાં સાગર હમાણો, એ 100% સત્ય વાત છે, 100% સત્ય વાત। चैतन सिंधु समाया, आत्म हिरला पाया। जब गुरु चरण में चित लाया, अब मैं आत्म हिरला पाया। पूर्ण ब्रह्म पूर्वनी प्रीते सेजे सोई घर पाया। पूर्ण ब्रह्म परमात्मा आत्म स्वरूपे कोई पूर्वनी प्रीते सदगुरु મળ્યા તો એની દયાથી આ પદની ઓળખાણ થઈ। પૂર્ણ બ્રહ્મ પૂર્વની પ્રીતે સેજે સોઈ ઘર પાયા। પૂર્વજન્મની કંઈક પ્રીત હશે તો સદગુરુ કૃપાથી સેજે સેજે આ વસ્તુ મળી, આ ઘરની ઓળખાણ થઈ। બાકી માથે રાફડા થઈ જાય તો આ વસ્તુ મળવી દુર્લભ છે વાલા। जे नाम भजन शोधता कोटि जन्म वया जाई। गुरु मळे तो सेज मां दिए बताई। बड़े भाग जेने आवा सदगुरु मળી ગયા, अखंड नाम विचारी। मोटा भाग्यनो उदय थाय त्यारे आवा ज्ञानी ध्यानी बापा गुरु मळे। पूर्ण ब्रह्म पूर्वनी प्रीते सेजे सोई घर पाया। क्यों घर के जे जीवनु पोतानु मूल मुकाम से, जे घर से जीव आया सेजे सोई घर पाया। उलट समाया आपमा तो अनहद लक्ष्य लाया। साधु खोजी हद बेहद आगे चलना। नाम रूप विचार के आवे आ एक ब्रह्म सागर में मिलना। जे घेरे थी जीव आयो से मूल घर पोतानु जड़ी गयुं। बस यात्रा पूरी थई गई, यात्रा पूरी थी गई। बटकार मटी गयो, सेजे सोई घर पाया। खीम साहेब गुरु भाण प्रतापे आवे आ ठीक निशाने ठहराया। खीम साहेब की अमारा सदगुरु भाण बापा की कृपा थी ठीक निशाने हवे ठहराई गया। हवे आ मूकीने क्यांय जावुं नथी, बस आ ठेकाणुं हारुं मळी गयुं। बस हवे आ ठेकाणे क्षेत्र संन्यास लई लेवो छे। आ क्षेत्र मूकीने मनोवृत्ति ने क्यांय जवा देवा। हवे हारामां हारुं ठेकाणुं मळ्युं, पछी हुं फेर थावुं, पछी हुं फेर थावुं। हारो देश, हारो शहर, हारी सोसायटी ने एमां हारो बंगलो ल्यो, पछी हुं फेर करवुं।
પછી હું હારામાં હારો એરિયો હોય તો આવડો આ છે હો, બાકી તો લાડનો પાર નથી. હારામાં હારો એરિયો આવડો આ છે. સદગુરુનો નિવાસ હોય એ હારામાં હારો એરિયો કહેવાય ને. એથી પછી તમે હારો બીજો કહેતા હોય તો કોને ખબર? એથી હારો એરિયો જ કોઈ નથી. એ રહ્યો એ હારો એરિયો સમજાય? એરિયો ઈ જ્યાં રહ્યો છે એ હારામાં હારો એરિયો. એરિયો એરિયો તો કીધું ના કરો, પણ એરિયો સમજો તો હારું. એ રહ્યો ને એ હારામાં હારો એરિયો. અને એ એરિયામાં રહી અને વાંધો જ ન આવે, કારણ કે એવો પુરુષ રહેતો હોય એટલે એની પડખે રહેવામાં હૂંફ જ મળ્યા કરે. એમ છે, હૂંફ મળ્યા કરે, આનંદ આવ્યા કરે. પૂર્ણ બ્રહ્મ પૂર્વની પ્રીતે સેજે સોઈ ઘર પાયા. ખીમ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે એની દયાથી હવે આ ઠીક નિશાને ઠેરાયા. અબ આતમ હિરલા પાયા જબ ગુરુ ચરણ મેં ચિતલાયા તબ મેં આતમ હિરલા પાયા. એટલે ખૂબ દયા કૃપા કહેવાય સંતોની, મહાપુરુષોની. અઢળક વાદળીઓ આપણા ઉપર કૃપાની આપણા સંતોએ બાપા વરસાવી છે. બસ એમાં આનંદ કરી લેવો, એ વિશ્વાસ બાંધી લેવો, એમાં શ્રદ્ધા રાખીને જીવન જીવવું તો સદાને માટે આનંદ મંગળ છે. ગુરુના નામમાં મંગળ કોઈ દી હોય જ નહીં, મંગળ જ હોય છે. મંગળ જ હોય છે, અમંગળ એમાં કોઈ દી હોય જ નહીં. એટલે એવી ભાવનાઓ રાખી જીવન જીવવું, જીવનમાં બાપા આનંદ કરી લેવો. કુદરત કુદરતનું કામ કરે, આપણે એનું ભજન કરવાનું કામ કરાય. એના કાયદા કાનૂનમાં આપણે બહુ માથા ન મરાય. એ જે કરતા હોય બરાબર હશે. કુદરત કુદરતનું કામ કરે ને આપણે એનું ભજન કરવાનું કામ કરવાનું. બસ એનું ભજન કરીએ એટલે આપણું ધ્યાન એને રાખવું પડે, રાખવું પડે, રાખવું પડે ને રાખવું પડે. તમારો પાડોશી હળી કાઢીને ઘડીએ ને ઘડીએ તમારું કામ કરી દેતો હોય ને એટલે એનું તમારે ધ્યાન રાખવું જ પડે કે ભાઈ મારે અહીંયા હારા નરસા પ્રસંગે કોઈ દી સૂક્યો નથી ને મારે એનું થોડું ભૂલાય. તે તમે કુદરતના ઘરની અંદર સેવા સુસુપા કરો, એનું સ્મરણ કરો તો એ થોડો ભૂલે એવો છે. હારો પાડોશી ગુણ ન ભૂલે તો આ થોડો ભૂલે ભલા માણા. હારો પાડોશી ગુણ ન ભૂલે તો આ થોડો ભૂલે નહીં. દયાળુ છે, દયા સાગર છે. પણ કેવો મારા ઢાળા જ કોઈ આવે ને મારે કરવું શું? મારા ઢાળા જ ન આવે શું કરવું? નકર તો એ દયાળુ છે. બધા ભક્તોનું ધ્યાન રાખ્યું તો આપણું શું કામ ન રાખે? જરૂર રાખે. દયાળુ છે, દયા સાગર છે, કરુણા સાગર છે. બસ એટલે ખૂબ આનંદમાં રહેવું, ભાવથી ભજન કરવું, ભર્યું ભર્યું જીવન જીવી જવું, લીલા લહેર આનંદ કરી લેવા. એ સદગુરુની કૃપા વરસી જ રહી છે અને વરસવાની પણ છે, કોઈ દી અટકવાની નથી. સદગુરુ દેવ કી જય.